ગુજરાતની અંદર જ્યારે પણ કોઈ ઘટના બને છે ત્યારે એની અંદર પોલીસની જે ભૂમિકા છે એ કાયમ શંકાના દાયરામાં રહેતી હોય છે. મોટા ભાગે એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં પોલીસની જે કામગીરી છે એના ઉપર પ્રશ્નાર્થ ઉભા થતા હોય છે. જ્યારે બે પક્ષો વચ્ચે બગદાણામાં હાલ જે થયું છે ત્યારે ફરી એકવાર પોલીસની જે કામગીરી છે એની ઉપર કેટલાય પ્રશ્નો ઉભા થયા છે. એક વકીલ છે જેમણે પોલીસે જે એફઆઈઆર નોંધી છે એના ઉપર જ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. કોણ છે આ વકીલ, શા માટે અને શું પ્રશ્નો એ આ એફઆઈઆર પર ઉભા કરી રહ્યા છે, બધી જ વિગતો મેળવ્યા આ અહેવાલમાં. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. બગદાણાની અંદર હાલ જે બબાલ થઈ રહી છે, રાજકીય અને સામાજિક આગેવાનો જે છે ન્યાયની માંગ કરી રહ્યા છે, પરંતુ આ જે આખી ઘટના છે એની અંદર સૌથી પહેલા પોલીસની જે કામગીરી છે એમાં પોલીસે જે એફઆઈઆર નોંધવાની હોય છે એ એફઆઈઆર પર જ હવે પ્રશ્નો ઉભા થયા છે. પોલીસની કામગીરી આમ તો અનેક વખત શંકાના દાયરામાં રહેતી હોય છે. બગદાણાની જે ઘટના બની એમાં જ્યારે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી એ જગ્યાએ પહોંચ્યા હતા ત્યારે એમણે જાહેરમાં એવું કહ્યું હતું કે આ કેસની જે તપાસ કરી રહ્યા છે પીઆઈ ડાંગર, હું એમની બદલી કરાવી દઈશ. અને ખરેખર એમણે જે પ્રમાણે કહ્યું હતું એ પ્રમાણે થયું પણ ખરું. પીઆઈ ડાંગરની બદલી કરી દેવામાં આવી, પરંતુ આ કેસની પ્રાથમિક દ્રષ્ટિએ જે એફઆઈઆર નોંધવામાં આવી હતી એ એફઆઈઆર હવે શંકાના દાયરામાં છે. એક વકીલ છે એમણે આ જે એફઆઈઆર નોંધવામાં આવી છે એના ઉપર અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. આખી જે એફઆઈઆર છે આ વકીલ જે છે એને સમજાવી રહ્યા છે અને એની અંદર ક્યાં ક્યાં ત્રુટીઓ કે ક્યાં ક્યાં ષડયંત્ર રચવામાં આવ્યું છે એને લઈને શંકા ઉપજાવી રહ્યા છે. સૌથી પહેલા તો આ વકીલને સીધા સાંભળીએ, પછી આગળ વાત કરીએ. નમસ્કાર, હું છું શિવ બારૈયા, ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ. બરાબર. તો નવનીતભાઈની જે ભોગ બનનાર છે, જે બગદાણા ખાતે જે હાલ જે બનાવ બન્યો છે, બરાબર, તો નવનીતભાઈની એફઆઈઆર મારા હાથ ઉપર આવી છે. તો આ એફઆઈઆર સંપૂર્ણ મેં મારી રીતે તપાસ કરી તો આ એફઆઈઆરમાં પોલીસ દ્વારા ખૂબ જ બાંધછોડ કરવામાં આવી છે. જે સેક્શનો લગાડવામાં આવી છે તે ખૂબ જ નબળી અને આ આખી ઘટનાનું જે વર્ણન કરવામાં આવેલું છે તેમાં તમામ આરોપીનું નામ અજાણ્યું લખવામાં આવેલું છે. બરાબર. તો ભોગ બનનાર જે છે, બરાબર, એને સંપૂર્ણ માહિતી આપેલી હતી. બરાબર. તો અજાણ્યું નામ લખી અને એફઆઈઆર આખી જે ઘટના જે છે તેને નબળી પાડવામાં આવી હોય એવું મને લાગે છે. બરાબર. ખરેખર એફઆઈઆરની ના બેઝ જોતા જે પોલીસ દ્વારા કઈ કઈ કલમ દાખલ કરવામાં આવેલી છે મિત્રો, તો 117(2) 7 વર્ષની જોગવાઈ છે, 118(1) જે 3 વર્ષની જોગવાઈ છે, પછી 115(2) 352, 324(4), 189(2), 190, 191 અને 191(2) અને જીપીની કલમ 135. બરાબર. આ જે પછીની જે સેક્શન છે એ 2 વર્ષથી લઈને 6 મહિનાની જોગવાઈ વાળી છે. તો મારે ખરેખર આ ઘટના બાબતે જાણ કરું. બરાબર. તો આ ઘટનામાં શરૂઆતમાં માયાભાઈ દ્વારા જે જાહેર પ્રોગ્રામમાં, બરાબર, જે ભૂલ થઈ હતી તેની માહિતી નવનીતભાઈ દ્વારા આપવામાં આવેલ. બરાબર. તો નવનીતભાઈના પછી માયાભાઈ એ માફીનો વિડીયો વાયરલ કરેલ. બરાબર. તો આ બાબતે એના છોકરાને લાગી આવતા, બરાબર, એને ફોન કરેલો કે ભાઈ મારે તને મળવું છે. બરાબર. એટલે ભાઈએ વાત કરી કે હું આ જગ્યાએ છું. બરાબર. તો કઈ વાંધો નહીં, હું તને પછી પ્રસંગમાં છું, પછી તને હું મળીશ. બરાબર. તો આ આખો જે બનાવ છે એ પછી આ ભાઈ ઉપર આખો ઢોર માર માર્યાનો અને ખુન્નસથી અને એટલી ક્રૂરતાથી, બરાબર, 8 ઈસમોએ એક જ વ્યક્તિ ઉપર એટલા પ્રહારો અને જેમ ફાવે તેમ ગાળો આપી અને આ વ્યક્તિને મારવામાં આવેલ છે. બરાબર. તો આ સમગ્ર ઘટના પ્રી પ્લાનિંગ છે મિત્રો. ખાસ પ્રી પ્લાનિંગને આખી ગુનાહિત કાવતરું જેને કહેવાય. બરાબર. આખું પહેલેથી પ્લાનિંગ હતું. બરાબર. જે ભાઈ ઊભા છે, પાછળથી ગાડી આવે છે, ગાડીમાં ધોકાને પાઇપો, અત્યારે કોઈ પણની ફોરવ્હીલમાં ધોકા પાઇપો કઈ હોતું નથી. બરાબર. તો અચાનક કેમ ભાઈ ગાડીઓમાંથી ઉતરી જાય છે અને મારવા લાગે છે? બરાબર. એટલી ખુન્નસથી એટલી ક્રૂરતા કેમ દાખલ કરવામાં આવેલ છે ભાઈ? બરાબર. એટલો બધો તમને શું દુશ્મનાવટ છે? બરાબર. આ સંપૂર્ણ શંકા ઉપજાવે છે. બરાબર. અને પોલીસ તપાસમાં ખરેખર 2 દિવસમાં સંપૂર્ણ તપાસ કરી દેવામાં આવે અને આખી ઘટના જે છે એ અજાણ્યા ઇસમો અને સેક્શન એવી દાખલ કરવામાં આવે કે પોલીસ સ્ટેશનમાંથી કે જામીન મળી જાય ને સામાન્ય રીતે હાવ સાદી ભાષામાં જામીન મળી જાય. બરાબર. એવી સેક્શન દાખલ કરવામાં આવેલ છે. પોલીસ દ્વારા કોઈ પણ જે આખી ઘટનાનું પરફેક્ટ રીતે કોઈ
શું કહેવાય તપાસ કરવામાં આવી નથી, બરાબર. જયરાજનો ફોન આવે છે, બરાબર, માયાભાઈ આહિરના છોકરાનો ફોન આવે છે, તો પોલીસ કે PSI કે તપાસ કરનાર અધિકારી માયાભાઈ છોકરાને ફોન કરીને કીધું કે ભાઈ તું નિવેદન દેવા આવ, બરાબર, કે ફોન કરીને નિવેદન માટે કે નોટિસ માટે આ જાણ કરી નહીં. કેમ? તો આ સંપૂર્ણ ગુનાહિત કાવતરું છે અને નવનીતભાઈ ઉપર, બરાબર, શરીરના તમામ અંગો ઉપર, બરાબર, જે ઢોર મારવામાં આવેલ છે, બરાબર, તો 307 એટલે કે BNS ની કલમ 109 મુજબ કલમ ઉમેરો પણ થવો જોઈએ, બરાબર. BNS ની કલમ 61 ગુનાહિત કાવતરું અને 109, બરાબર, હાફ મર્ડર, બરાબર, જાનથી મારી નાખવામાં જે પ્રયાસો કર્યા હોય, બરાબર, કે જેનાથી માણસનું મૃત્યુ નિપજતું હોય, તો આ 2 સેક્શન જે છે એ કલમ ઉમેરો થવો જોઈએ, બરાબર. અને આખી FIR માં મિત્રો, બરાબર, પોલીસ ધારે તો આ જે આરોપી છે તેની ધરપકડ કરે, પૂછપરછ કરે અને પછી FIR દાખલ કરી આ 8 આરોપીના શું નામ નહોતી લખી શકાતી, બરાબર. તો આ 8 માં અજાણ્યું ઈસમ લખેલું છે, બરાબર. તો આવા કેસથી આરોપીને ખૂબ જ ફાયદો થાય છે, બરાબર, અને ફરિયાદીને ખૂબ જ નુકસાન થાય છે મિત્રો. તો ખરેખર કલમ ઉમેરો થવો જોઈએ અને આ FIR માં જે છે આ 8 આરોપીનું નામ પણ ઉમેરો થવો જોઈએ, બરાબર. આ તો સમાજના આગેવાનો અને ધારાસભ્યો આખો ભેગા થયા એટલે આ આરોપીને ધરપકડ કરવામાં આવી અને આખું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, બરાબર. આપણી ભાષામાં કહીએ તો એનું વરઘોડો કાઢવામાં આવ્યો અને આખું ઘટના સ્થળે તેને લઈ જઈ આખું તેનું કઈ રીતે ઘટના બની તે બાબતે તપાસ કરવામાં આવી મિત્રો. તો આ બધું ખરેખર મોસ્ટ ઓફલી કેવું બનતું હોય કે પહેલેથી જ ઓળખાણ થઈ જતી હોય ને સેટિંગ થઈ જતું હોય, બરાબર. તો અમુક જે ભ્રષ્ટાચાર જે પોલીસવાળા છે એને જ કહું છું, બીજા સર્વને કોઈએ માથે ઓઢી ન લેવું, બરાબર. તો મોસ્ટ ઓફલી કેસમાં આવું બનતું હોય છે, બરાબર. તો ખરેખર આમાં પોલીસની બેદરકારી છે એવું મને લાગે છે, બરાબર. કારણ કે કોઈ પણ જ્યારે બનાવ બનતો હોય ને મિત્રો, તો ફરિયાદી પોલીસ સ્ટેશનમાં જાય છે અને ફરિયાદ આપે છે કે મારી સાથે આવું થયું છે. તો પોલીસ દ્વારા અમુક કેસોમાં, બરાબર, એટલી નિમ્ન કક્ષાથી તપાસ કરી, બરાબર, કેસ બોધો કરી દેવામાં આવે છે જેથી માન્ય સુપ્રીમ કોર્ટના જજમેન્ટ અણેશ કુમારથી, બરાબર, આ લોકોને પોલીસ સ્ટેશનમાં જ જામીન મળી જતા હોય છે, બરાબર. તો ખરેખર પોલીસ પ્રશાસન ઉપર લોકોને ભરોસો હોય છે, ન્યાયપાલિકા ઉપર ભરોસો હોય છે, બરાબર. તો નાગરિકોનો અને ન્યાયપાલિકા ઉપર જે ભરોસો છે તે અકબંધ રહેવો જોઈએ, બરાબર. આ તો અમુક વ્યક્તિના કારણે, બરાબર, આખા સમાજે અને આખા વિભાગે, બરાબર, બદનામી સહન કરવી પડતી હોય છે. પણ ખરેખર સમાજને, કોળી સમાજને મારે અભિનંદન આપવા પડે, કારણ કે આ તો ઠીક છે સમાજ ભેગો છો, સમાજની એકતા દેખાણી, બરાબર, એટલે આવું બધું આગળની કાર્યવાહી થઈ. બાકી હું મારા માનવા મુજબ તો મને એવું જ હતું કે નવનીતભાઈનો કેસ આખો રફાદફા થઈ જાત અને કોઈ જાતની કાર્યવાહી ન થાત ને કેસ આખો આમનામ પૂરો થઈ જાત મિત્રો. તો ખરેખર અને તમને જો કોઈ એવું લાગતું હોય કે ખરેખર જો પોલીસવાળા છે પોતાની ફરજમાં બેદરકારી દાખવે છે, બરાબર, તો BNS ની કલમ 199 મુજબ જે પોલીસવાળા છે એના ઉપર તમે કાર્યવાહી કરી શકો છો કે તમે CP ને કે કમિશનરને તમે આ બાબતે તમે ધ્યાન પણ દોરી શકો છો. અને કોઈ રાજ્ય સેવક, બરાબર, કોઈ વિભાગમાં ખોટા દસ્તાવેજો ઉભા કરી અને શું કહેવાય પોતાની રીતે આખો પુરાવો ઉભા કરતા હોય તો 201 મુજબ પણ તમે એની ઉપર ગુનો દાખલ કરી શકો છો. અને કોઈ પોલીસ વિભાગમાં કોઈ કાર્યવાહી ન કરતી હોય તો તમે SP ને કે કમિશનરને તમે લેખિતમાં પણ જાણ કરી શકો છો. અને જો ત્યાંથી પણ તમને કોઈ ન્યાય ન મળે તો તમે આનો વિરોધમાં કોર્ટમાં પણ કાર્યવાહી કરી શકો છો. તો મિત્રો, આ મારા મનો મુજબ મેં તમને સંપૂર્ણ વાત કરી. તો ખરેખર આ ઘટનામાં જે બેદરકારી દાખવેલ છે તે ખરેખર આ જે પીડિત પરિવાર છે, બરાબર, નવનીતભાઈ અને પરિવારને ન્યાય મળવો જોઈએ. અને પછી કોઈ આ કેસમાં, બરાબર, બીજા કોઈ ઓલું થાય તો તેને માઇન્ડમાં ન લેવું, બરાબર. ફક્ત અને ફક્ત નવનીતભાઈને ન્યાય મળી રહે, બરાબર, એવી મારી નમ્ર વિનંતી છે. ભારત માતા કી જય. અસ્તુ. તો એમનું કહેવું છે કે આ કેસની અંદર જે FIR નોંધવામાં આવી છે એમાં ક્યાંક ને ક્યાંક જે આરોપીઓ છે એને બચાવવા માટે પ્રયત્ન થયો છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વકીલ દ્વારા કરવામાં આવેલા આ જે આક્ષેપ છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.